પત્રકાર એકતા પરિષદના સ્વપ્નદ્રષ્ટા મહુરનો શ્રી સલીમ બાવાણીને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ. પત્રકાર એકતા પરિષદના પાયાનો પથ્થર એટલે શ્રી સલીમ બાવાણી. 3 વર્ષ પૂર્વે સમગ્ર રાજ્યના પત્રકાર મિત્રોને એકજૂથ કરવા સલીમ બાવાણીએ બીડું ઝડપ્યું હતું. રાજ્યભરમાં જિલ્લે અને તાલુકે પત્રકારોને એકત્રિત કરીને પરિષદની પ્રવૃત્તિઓમાંથી માહિતગાર કરીને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય તેમણે અલ્પ સમયમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અંશતઃ પ્રાપ્ત કરી જ લીધો હતો. સંજોગોવશાત કોરોનાની મહામારીમાં પરિષદની બેઠકો પર રોક લાગી અને આ જ કોરોનાની મહામારીનો ભોગ શ્રી સલીમ બાવાણી પોતે પણ બન્યા. કોરોનાની તીવ્ર અસર વચ્ચે તેઓએ આપણી વચ્ચેથી વસમી વિદાય લીધી. આજે પત્રકાર એકતા પરિષદના સ્વપ્નદ્રષ્ટા એવા શ્રી સલીમ બાવાણીને દ્વિતીય પુણ્યતિથિએ અશ્રુભીની અંજલિ આપવા રાજ્યના તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વિવિધ પ્રકારે સેવાની સરવાણી વહાવી હતી. ઘણા જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરી વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગરીબોમાં ફળનું વિતરણ, બિસ્કિટનું વિતરણ અને અન્ય ઘણી બધી રીતે સેવાકીય કાર્યો કરીને જિલ્લા તાલુકાની ટીમ દ્વારા સેવાની સરવાણી વહાવી હતી. સમગ્ર રાજ્યમાં એક સૂરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારે ખરા અર્થમાં સંગઠનની ભાવના ચરિતાર્થ થતી જોવા મળી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લા એકમ દ્વારા ગરીબોમાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહેવાલ કાજલ વૈષ્ણવ, ગાંધીનગર.